હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો. આજે હું બનાવવા જઈ રહી છું ગુજરાતી એવી ખાટી મીઠી દાળ. ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવા માટે મેં 1 વાટકી તુવેરની દાળ લીધી હતી. તેને બાફીને તૈયાર કરી લીધી છે. તેને ઝેરી નાખી અલગ વાસણમાં કાઢી લો. 1 ગ્લાસ જેવું પાણી એડ કરું છું. હલાવી દઈએ. અત્યારે જ આપણે એના અંદર મસાલા કરી દઈશું. થોડીક એવી હળદર એડ કરીએ. અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. મિક્સ કરી દઈએ થોડું. ગોળ એડ કરું છું. 1 ટામેટું અને 2 લીલા મરચાં ક્રશ કરીને રાખ્યા હતા, તે એડ કરી દઉં. બધું મિશ્રણ આપણે સરસ હલાવતા રહીશું. ઉકળવા દેવાની છે દાળને થોડીક વાર. અડધું લીંબુ એડ કરી દઉં. સરસ એવું હલાવતા રહીશું. અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો નાખું છું. મિક્સ કરી દઈએ. વઘાર્યું લીધું છે વઘાર કરવા માટે. ઘી અને તેલ મિક્સ કરીને હું વઘાર કરીશ. ઘી મૂક્યું છે 1 ચમચી અને તેલ બી 1 ચમચી મૂકીશું આપણે. થોડું ગરમ થવા દઈશું. રાઈ એડ કરીશું. થોડુંક જીરું એડ કરું. લીમડાના પાન એડ કરીએ. 2-3 લવિંગ એડ કર્યા છે. થોડો વઘાર તો તળી જાય, આપણે દાળમાં એડ કરી દઈશું. હલાવીશું. તમે અત્યારે દાળનો ટેસ્ટ કરીને આપણો મસાલો જે ઓછો હોય, ગોળ એડ કરવું હોય, તમે કરી શકો છો. થોડીક વાર એટલે કે 2-5 મિનિટ જ આપણે દાળને ઉકળવા દઈશું. આપણી દાળ ઉકળી ગઈ છે ફ્રેન્ડ્સ. તમે એને ભાત, રોટી, શાક સાથે પણ સર્વ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.